સુરતની અંદર એટલા ઉદ્યોગપતિ ગણ્યા ગણાય નહીં, વીણાય નહીં, તોય અમારા સુરતમાં સમાય નહીં. એમાં સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ કહેવાતા હોય કોઈ તો વસંતભાઈ ગજેરા, જેવો વાત્સલ્ય ધામના પ્રણેતા છે. સુરતથી કામરેજની બિલકુલ નજીક દીનબંધુ હોસ્પિટલ આવેલી છે. એનાથી થોડા આગળ જાઓ એટલે વાત્સલ્ય ધામ આવે છે. આ વાત્સલ્ય ધામની અંદર 850 કરતાં વધુ બાળકો ત્યાં રહી રહ્યા છે. આ બધા બાળકો કેવા છે કે જેણે એના મા બાપને ક્યારેય જોયા નથી. જે નાની ઉંમરમાં જન્મતાની સાથે અથવા તો 1-2 વર્ષનું બાળક હોય અને એના ઉપરથી એના મા બાપની છત્રછાયા વહી જાય છે કોઈ કુદરતી આફતને કારણે, અથવા તો એ મા બાપની છત્રછાયા ગુમાવે છે, ત્યારે એવા બાળકોના મા બાપ બની અને આ વસંતભાઈ ગજેરા એને વાત્સલ્ય ધામમાં સ્થાન આપે છે. સ્થાન આપે છે એટલું જ નહીં, સાથે ભણવું ગણવું અને પગભર ન થાય, નોકરી ધંધે ન ચડે, ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી આ વસંતભાઈ ગજેરા એની ઉપાડે છે. આ અમે કેમ કહીએ છીએ કે અમે અમારી નજરે જોયું છે. હું 2 વખત ત્યાં ગયો છું, હમણાં થોડા દિવસ પહેલાં જ્યાં ગયો છું, અને ત્યાં મેં જોયું 850 કરતાં વધુ બાળકો છે. એમાં નાના બાળકો જ્યારે વસંતભાઈ ગજેરા ત્યાં આવે છે ત્યારે એને એકદમ ચારે બાજુથી ઘેરી લે છે અને દાદા કરવા માંડે છે. અને આ વસંતભાઈ ગજેરા એ નાના બાળકોને તેડી લે છે અને એની સાથે રમત ગમત અને કિલોલ કરે છે. 12 મહિનાની અંદર જેટલા પણ તહેવારો આવે છે, હોળી ધૂળેટી હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, કોઈ પણ તહેવાર દિવાળીનો આવે છે, ત્યારે બધા તહેવારો વસંતભાઈ આ બાળકોની સાથે ઉજવે છે. જો સુરતમાં હાજર હોય તો એની સાથે જ ઉજવે છે. અઠવાડિયામાં રવિવારના દિવસે તો વસંતભાઈ અચૂક આ વાત્સલ્ય ધામની અંદર આ બાળકોને વાત્સલ્ય પ્રેમ આપે છે. સાથે ગમે ત્યારે દિવસમાં જ્યારે એને ટાઈમ મળે ત્યારે વાત્સલ્ય ધામ જ હોય છે. જે બાળકોને ભોજન, રહેવા, ખાવા, જમવાની બધી સુવિધા ત્યાં જ છે. અને એક વિશાળ ગૌશાળા પણ છે. ગૌશાળાનું તમામ દૂધમાંથી બનતી કોઈ પણ પ્રોડક્ટ એ બધું જ આ બાળકો માટે છે. એ વાત્સલ્ય ધામમાંથી એક પણ ટીપું દૂધ ક્યાંય બહાર જતું નથી. એટલે આપણે કહીએ છીએ સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા. કારણ કે આપણે આપણી નજરે જોઈએ છે. ઘણા બધા પાસે ધન સંપત્તિ ભગવાને ખૂબ આપી હોય, ઠાકોરજીની ખૂબ દયા હોય, પણ જ્યારે આ વસંતભાઈ આ બાળકોનો જ્યારે પ્રેમ લઈ રહ્યા છે અને પ્રેમ આપી રહ્યા છે, એ જોઈ અને ભલાની આંખો ભીની થઈ જાય. આટલું વાત્સલ્ય પ્રેમ વરસાવી રહ્યા છે વાત્સલ્ય ધામની અંદર. સુરતની અંદર તો આ વાત્સલ્ય ધામ છે જ. સાથે સાથે અત્યારે બીજા રાજ્યમાં 1500 કરતાં વધુ અનાથ બાળકો રહી શકે એવું વાત્સલ્ય ધામનું નિર્માણ કરી રહ્યા છે. અને નાના મોટા બીજે અન્ય જગ્યાએ પણ વાત્સલ્ય ધામો ખુલી રહ્યા છે. પણ આ વાત્સલ્ય ધામની તો કોઈ વાત જ ન થાય. ઘણા બધા લોકો મુલાકાત લેવા આવે છે, પણ એનો કોઈ પ્રોટોકોલ હોય છે, કોઈ એના ક્રાઇટેરિયા હોય છે કે તમે ત્યાં મુલાકાતે જઈ શકો છો, બાળકોની સાથે વાતચીત કરી શકો છો, બાળકોને આનંદ કિલોલ કરાવી શકો છો, પણ તમે તમારું ભોજન લઈ અને અંદર જઈ અને તમને એમ હોય કે અનાથ બાળકોને અમે જમાડીએ, તો એ બિલકુલ એલાઉડ નથી. વસંતભાઈ એવું કહી રહ્યા છે કે મારા શરીરની અંદર એક ટીપું રક્ત રહે અથવા તો મારા શ્વાસ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી સંપૂર્ણ આ બાળકોની જવાબદારી મારી પોતાની છે. એટલે વાત્સલ્ય ધામની અંદર મંદિર પણ છે અને જે કાંઈ બાળકોને લગતી એક્ટિવિટી કે એની બેન્ચીસું, એને ભણવા માટેના ક્લાસ, એને વિજ્ઞાન માટેના ક્લાસ રૂમો વગેરે બધી સુવિધા છે. અમે બધું જાતે નિહાળ્યું છે અને બાળકોની સાથે પણ વાતચીત કરી છે. જેણે જેના મા બાપને ક્યારેય જોયા નથી, ક્યાંય પણ એક્સિડન્ટ થાય કે કોઈના મા બાપ અકાળ મૃત્યુ થાય, એના બાળકો જે અનાથ થાય છે, એને આ વસંતભાઈ ગજેરા વાત્સલ્ય ધામની અંદર સ્થાન આપે છે. અને તમે પણ જ્યારે ફ્રી હોય ત્યારે વાત્સલ્ય ધામની અંદર જઈ અને તમે જાતે જોઈ શકો છો કે આ ઉદ્યોગપતિનું કેવું મોટું કામ છે અને કેવા એ આશીર્વાદ લોકોના લઈ રહ્યા છે. આ તમે જાતે રવિવારના દિવસે તમે જાઓ તો વસંતભાઈ પણ ત્યાં મળે છે અને બાળકો પણ તમને ત્યાં જ મળે છે. તો અચૂક એકવાર વાત્સલ્ય ધામની મુલાકાત લેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. આ સ્થાન અમારે સુરતની અંદર આવેલું છે. ધન્યવાદ.